तो આપણે રસતાની વિશે જાણ્યું। હવે આપણે કોષ વિભાજન વિશે જોઈએ। જૂના મૃત કે ઇજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુકોષનું નિર્માણ જરૂરી છે। જે ક્રિયા દ્વારા આવા નવા કોષનું નિર્માણ થાય તેને કોષ વિભાજન કહે છે। હવે સૌથી પહેલાં કોષ વિભાજન કોને કહેવાય? જે ક્રિયા દ્વારા પિતૃકોષમાંથી નવા કોષનું નિર્માણ થાય, એટલે પિતૃકોષમાંથી જે નવા કોષ ઉત્પન્ન થાય તે ક્રિયાને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન કહે છે। ફરી એક વખત, જે ક્રિયા દ્વારા જૂના કોષમાંથી નવા કોષનું નિર્માણ થાય તેને કોષ વિભાજન કહે છે। હવે આ જે કોષ વિભાજન છે તેના કેટલા પ્રકાર છે? કે તેના બે પ્રકાર છે। પહેલું સમભાજન અને બીજું અર્ધીકરણ। હવે આ જે કોષ વિભાજન છે કેના માટે જરૂરી છે? કે જે કંઈ કોષ જૂના થઈ ગયા હોય, જે કોષ મૃત પામ્યા હોય અથવા ઇજાગ્રસ્ત થયા હોય તે કોષના સ્થાને નવા કોષો ઉત્પન્ન થવું જરૂરી છે। તેમજ સજીવોમાં પોતાની વૃદ્ધિ માટે પણ નવા કોષનું નિર્માણ જરૂરી છે। તો આ કોષોના વિભાજનથી પ્રજનન નવું નિર્માણ થાય છે, તેમજ પ્રજનન માટે જન્યુકોષનું પણ નિર્માણ જરૂરી છે। તો નવા કોષનું નિર્માણ કેના માટે જરૂરી છે? તો કે જૂના મૃત ઇજાગ્રસ્ત કોષોના સ્થાને નવા કોષનું નિર્માણ જરૂરી છે, તેમજ પ્રજનન માટે જન્યુકોષનું નિર્માણ પણ જરૂરી છે। તો આવી રીતે જે ક્રિયા દ્વારા નવા કોષો ઉત્પન્ન થાય છે તે ક્રિયાને શું કહેવાય? કોષ વિભાજન કહે છે। તો સૌથી પહેલાં સમભાજન જોઈએ। કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટાભાગે થાય છે તેને સમભાજન કહે છે। તો એવી કોઈ કોષ વિભાજનની ક્રિયા કે જેના દ્વારા જે કંઈ નવા કોષ ઉત્પન્ન થાય છે તેના દ્વારા સજીવો પોતે પોતાનો વૃદ્ધિ અને વિકાસ મેળવે તો તેવા કોષ વિભાજનને શું કહેવાય? સમભાજન કહે છે। એટલે જે કોષ નવા કોષ ઉત્પન્ન થાય અને તે કોષથી કોઈ પણ સજીવ પોતે પોતાની વૃદ્ધિ કરે તો તેવી ક્રિયાને શું કહેવાય? સમભાજન કહે છે। હવે આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતા મૃત કોષો વિભાજનથી બે સમાન બાળકોષનું નિર્માણ કરે છે। તો આ ક્રિયામાં શું હોય કે જે કંઈ માતૃકોષ હોય છે તેનું વિભાજન થાય છે અને તેમાંથી બે નવા કોષનું એટલે બાળકોષો જેમાંથી વિભાજન થતું હોય માતૃકોષ કહેવાય અને એમાંથી જે બે નવા કોષ બને એને શું કહેવાય? બાળકોષ। તો માતૃકોષમાંથી બે નવા બાળકોષનું શું થાય છે? નિર્માણ થાય છે। હવે બાળકોષો માતૃકોષો જેટલા જ, હવે આની અંદર શું હોય કે જેટલા માતૃકોષોમાં રંગસૂત્રો હોય તેટલા જ બાળકોષોમાં પણ રંગસૂત્રો હોય, એટલે બંનેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેવી રહે છે? સમાન રહે છે। તે સજીવની વૃદ્ધિ અને જે કાંઈ પેશી હોય તેના કંઈ પેશીમાં કંઈ ઈજા થઈ હોય તો તેના સમારકામ માટે આ પ્રક્રિયા મદદરૂપ થાય છે। તો બરાબર, આપણે શું જોયું? સમભાજન। હવે આપણે અર્ધીકરણ જોઈએ। હવે પ્રાણી કે વનસ્પતિના જે કંઈ પ્રજનન અંગો પોતે જે કંઈ કોષ હોય વિભાજન પામી અને જન્યુકોષનું શું કરે છે? નિર્માણ કરે છે। એટલે યાદ રાખો, પ્રાણી હોય કે વનસ્પતિ હોય એના જે કંઈ પ્રજનન અંગો હોય તે પ્રજનન અંગોના જે કંઈ કોષો હોય તે વિભાજન પામે છે અને એમાંથી શું કરે છે? જન્યુકોષોનું નિર્માણ કરે છે। અને આ જે જન્યુકોષો જે ઉત્પન્ન થાય જ્યારે પોતે ફલન પામે, બીજા કોઈ વડે ફલન પામે ત્યારે તેમાંથી નવું સજીવનું શું થાય છે? એટલે નવા સંતતિનું નિર્માણ થાય છે। એટલે યાદ રાખો, આ જે પ્રક્રિયા ક્યાં થઈ છે? પ્રજનન અંગોમાં થાય છે અને તેની અંદર જે કંઈ કોષોનું વિભાજન થાય તે કોષો શું કરે છે? જન્યુકોષોનું નિર્માણ કરે છે અને તે કોષો જ્યારે ફલન પામે ત્યારે તેમાંથી નવું સંતતિ ઉત્પન્ન થાય। સંતતિ એટલે નવું સજીવ નિર્માણ થાય છે। તેઓ ભિન્નક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને શું કહેવાય? તો આ પ્રક્રિયાને શું કહેવાય? અર્ધીકરણ કહે છે। હવે જેમાં સતત બે વિભાજન સંકળાયેલા હોય છે। જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે તેમાંથી બેને બદલે ચાર નવા કોષોનું નિર્માણ થાય છે। હવે સમભાજનમાં શું હતું કે માતૃકોષમાંથી બે નવા બાળકોષ ઉત્પન્ન થતા, જ્યારે અર્ધીકરણમાં શું હતું કે તેમાં બેને બદલે ચાર નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે।
એટલે ઓલા કરતાં ડબલ, બરાબર છે। હવે અને આની અંદર ઓલામાં શું હતું કે જેટલા માતૃકોષોમાં રંગસૂત્રો હતા તેટલા જ સંતતિમાં એટલે એના માતૃકોષોમાં જેટલા રંગસૂત્રો હોય તેટલા જ નવા ઉત્પન્ન થયેલા કોષોમાં હોય છે। જ્યારે આની અંદર માતૃકોષો કરતાં નવા કોષો જે કંઈ ઉત્પન્ન થાય તેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? અડધી હોય છે, બરાબર છે। તો આપણે તેના વિશે જાણ્યું, કોષ વિભાજન જોયું। કોષ વિભાજન કેટલી પ્રકાર છે? 2, સંભાજન અને અર્ધીકરણ। સંભાજન કેના માટે જરૂરી છે? સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે। અને તેની અંદર શું હોય છે કે માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય તેટલા જ બાળકોષમાં રંગસૂત્રો હોય છે। ત્યારે ઓલામાં શું હોય છે? માતૃકોષો કરતાં બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? અડધી હોય છે। અને આની અંદર શું હોય છે કે એક કોષમાંથી 4 નવા કોષો ઉત્પન્ન પામે છે। અને આની અંદર જ્યારે નવા કોષો ઉત્પન્ન થાય છે ત્યારે તે ફલન પામી અને નવી સંતતિનું શું થાય છે? નિર્માણ થાય છે। તો બરાબર, તો આ સાથે આપણે આ ચેપ્ટર પૂરો કરીએ છીએ। એટલે 5મું ચેપ્ટર આપણે પૂરું કર્યું। હવે આપણે નવું ચેપ્ટર શરૂઆત કરશું, બરાબર। તો ચાલો હવે આપણે રંજક કણ, જેને પ્લાસ્ટિડ કહેવાય, તેના વિશે જાણીએ। હવે રંજક કણ છે તે અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, તે પ્રાણી કોષમાં જોવા મળતી નથી। હવે 2 પ્રકારના રંજક કણ હોય છે। હવે રંજક કણ છે તેના 2 પ્રકાર છે। એક તો ક્રોમોપ્લાસ્ટ, જેને રંગકણો કહેવાય, અને બીજો છે લ્યુકોપ્લાસ્ટ, જે શ્વેત અથવા રંગહીન એટલે તેને રંગ હોતો નથી તેવા કણ। એટલે યાદ રાખો, 2 પ્રકારના રંજક કણો હોય। એક તો ક્રોમોપ્લાસ્ટ, રંગકણો કહેવાય, અને બીજું છે લ્યુકોપ્લાસ્ટ, જે શ્વેત અથવા રંગ વગરના કણો। હવે જે રંજક કણો ક્લોરોફિલ ધરાવતા હોય તો તેવા રંજક કણને હરિતકણ કહેવામાં આવે છે। કોને હરિતકણ કહેવાય? જે રંજક કણ ક્લોરોફિલ ધરાવતા હોય તો તેવા રંજક કણને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે હરિતકણ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે। હવે આપણને ખબર છે ને, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું? કે જે ક્રિયા દ્વારા વનસ્પતિ પોતે પોતાનો ખોરાક બનાવે છે તે ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે। તો આ ક્રિયા માટે જરૂરી શું છે? કે પાણી, CO2 અને પ્રકાશની હાજરી, બરાબર। તો પાણી ક્યાંથી લઈ? કે જમીનમાંથી। CO2 ક્યાંથી લઈ? કે હવામાંથી। અને જે પ્રકાશનું જે શોષણ થવું જોઈએ તે આ હરિતકણો દ્વારા થાય છે, બરાબર છે। તો આ જે હરિતકણો છે તે પ્રકાશ સંશ્લેષણ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે। હવે હરિતકણો ક્લોરોફિલ સિવાય બીજા ઘણા કણો ધરાવે છે। પીળા રંગના હોય, નારંગી રંગના હોય કે અલગ અલગ રંગના તે કણો ધરાવે છે। હવે રંગહીન કણ એટલે લ્યુકોપ્લાસ્ટ, તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે। પ્રાથમિક કક્ષા એટલે શું થાય? કે જેને બહારના ભાગમાં પટલ ન હોય તેને પ્રાથમિક કક્ષા કહેવાય। એટલે રંગહીન કણ એટલે લ્યુકોપ્લાસ્ટ, તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે, જેનું કાર્ય શું છે? કે જે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરતી કણિકા છે, બરાબર છે। તો આપણે આગળ જોઈએ। હવે હરિતકણના આંતરિક આયોજનમાં, એટલે હરિતકણનું જે અંદરનું જે આયોજન એટલે રચના છે તેના ઘણા બધા પટલય સ્તરો આ જે કોષના દ્રવ્યમાં શું હોય છે? લટકતા હોય છે। એટલે હરિતકણના અંદરના આંતરિક આયોજન એટલે અંદરના ભાગનું જે રચના છે તેના ઘણા બધા પટલય સ્તર છે તે કોષના દ્રવ્યમાં શું હોય છે? લટકતા જોવા મળે છે, જેને શું કહેવાય છે? સ્ટ્રોમા કે આધારક તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો, જે દ્રવ્યમાં લટકતા હોય તેવા હરિતકણના આંતરિક ભાગને શું કહેવામાં આવે છે? સ્ટ્રોમા કે આધારક તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે તેનો બાહ્ય ભાગ છે તેની સંરચના કણાભસૂત્ર સાથે મળતી આવે છે। અને કણાભસૂત્ર જે રીતે પોતે DNA રિબોસોમ્સ ધરાવે છે તે જ રીતે રંજક કણ પણ પોતાનું DNA અને રિબોસોમ્સ ધરાવે છે। તો બરાબર છે। સૌપ્રથમ રંજક કણ કેમાં જોવા મળે? વનસ્પતિ કોષમાં જોવા મળે। તેના 2 પ્રકાર છે,
એક તો ક્રોમોપ્લાસ્ટ અને બીજું લ્યુકોપ્લાસ્ટ. હવે તેનું કાર્ય શું છે? જે રંજક કણો ક્લોરોફિલ ધરાવતું હોય તેને હરિતકણ કહેવાય, અને હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે બહુ મહત્ત્વનું છે. અને આ રંગહીન કણ એટલે લ્યુકોપ્લાસ્ટ છે તેનું કાર્ય શું છે? કે તે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો પોતે સંગ્રહ કરે છે. તો બરાબર છે. તો આપણે રંજક કણો વિશે માહિતી મેળવી. બરાબર છે. તો આ બરાબર સાંભળી ટેક્સ્ટ બુકમાંથી તમે બરાબર વાંચી બરાબર રીતે વાંચવાનું તમારે રહેશે. હવે આપણે 5મા ચેપ્ટરની અંદર રસધાની વિશે જોશું. હવે રસધાની છે તે ધન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી હોય છે. એટલે આ જે રસધાની છે તેનું કાર્ય શું છે? કે કોષની અંદર જે કંઈ ઘન પદાર્થ કે જે કંઈ પ્રવાહી પદાર્થ હોય, સારો કે ખરાબ, એટલે ખરાબ વધારે પડતો તો ખરાબ જ હોય, તો જે કંઈ ખરાબ પદાર્થ જે ઘન અવસ્થામાં હોય કે પ્રવાહી અવસ્થામાં હોય તેને સંગ્રહ કરતી એક શું છે? કોથળી છે. હવે રસધાનીનું કદ પ્રાણી કોષ કરતાં વનસ્પતિ કોષની અંદર તેનું કદ કેવું હોય છે? મોટું હોય છે. અને કેટલાક વનસ્પતિની અંદર આ જે રસધાની છે તે કોષનો 50%થી 90% ભાગ તેના દ્વારા રોકાયેલો હોય છે. બરાબર છે. તો શું બોલ્યા આપણે? રસધાની શું છે? કે રસધાની પ્રવાહી કે ઘન નકામા પદાર્થને સંગ્રહ કરતી કોથળી છે. તેની પ્રાણી કોષ કરતાં વનસ્પતિ કોષમાં તેનું કદ મોટું હોય છે, અને કોષની અંદર તે રસધાની છે તે 50થી 90% ભાગ રોકે છે. હવે વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્ય દ્વારા ભરેલી હોય છે. હવે વનસ્પતિ કોષમાં જે રસધાની હોય છે તે જે કંઈ કોષ દ્વારા જે કંઈ ઉત્સર્ગ દ્રવ્ય જે કંઈ ઉત્પન્ન થયા હોય તે ઉત્સર્ગ દ્રવ્યથી ભરેલી હોય છે, જે કોષને આસુનતા અને બરડતા આપે છે. એટલે આ જે દ્રવ્ય હોય છે તેના દ્વારા કોષ છે એને આસુનતા એટલે મજબૂતાઈ આપે છે. હવે વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીમાં થાય છે. હવે વનસ્પતિ કોષના જીવનમાં જે કંઈ દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે તે દ્રવ્યોનો સંગ્રહ આ જે રસધાની હોય છે તે રસધાનીની અંદર સંગ્રહ થાય છે. હવે કયા દ્રવ્ય આ રસધાની પોતાની અંદર સંગ્રહ કરે છે? તો કે એમિનો એસિડ છે, શર્કરા છે, વિવિધ કાર્બોનિક એસિડ છે, કેટલાક પ્રોટીન્સ છે. તો આવી રીતે આ જે દ્રવ્ય છે તે દ્રવ્યનો પોતાની અંદર શું કરે છે? પોતે સંગ્રહ કરે છે. હવે આવી રીતે તો રસધાની છે જરૂરી અને બિનજરૂરી બંને દ્રવ્યોનો પોતાની અંદર શું કરી શકે છે? સંગ્રહ કરી શકે છે. અમીબા જેવા એકકોષીય સજીવો અંધાનીમાં ઉપયોગ લેવાયેલ કેટલાક દ્રવ્યો ધરાવે છે. કેટલાક એકકોષીય સજીવ વિશિષ્ટ પ્રકારની રસધાની પણ ધરાવે છે. હવે આ જે અમીબા છે, અમીબા આપણને ખબર છે કે એકકોષીય સજીવ કહેવામાં આવે છે. તેની અંધાની છે તેની અંદર ખોરાક જેવા દ્રવ્યો છે તે દ્રવ્ય પણ પોતાની અંદર શું કરે છે? સંગ્રહ કરે છે. જ્યારે કેટલાક એકકોષીય સજીવ છે તેની વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે પોતે વધારાનું પાણી અને કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને જે હોય કોષમાં ઉત્પન્ન થયા હોય તે પોતાની અંદર સંગ્રહ કરે છે, તેમજ તે પોતાને કોષમાંથી તે બહાર ત્યાગ કરવાની પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો બરાબર આપણે રસધાની વિશે જોયું. તો સમજાણું ને આટલું? શું રસધાની એક ઘન કે પ્રવાહી સંગ્રહ કરતી કોથળી છે. વનસ્પતિ કરતાં પ્રાણી કોષની રસધાનીનું કદ નાનું હોય છે. તે કોષનો 50%થી 90% ભાગ કોષનો રોકે છે. તે પોતાની અંદર અમુક વનસ્પતિ કોષમાં જે કંઈ જે કંઈ અગત્યના દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે તે પોતાની અંદર સંગ્રહ કરે છે. કયા દ્રવ્યો? એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બોનિક એસિડ્સ વગેરે. હવે અને કેટલાક એકકોષીય સજીવ છે તે વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવે છે, અને અમુક જે રસધાની છે તે વધારાનું કોષમાં જે વધારાનું જે પાણી હોય અથવા કેટલાક ઉત્સર્ગ પદાર્થ હોય તે પોતાની અંદર શું કરે છે? સંગ્રહ કરી અને તે કોષની બહાર ત્યાગ કરવાનું કાર્ય કરે છે. હવે પ્રત્યેક કોષ આ રીતે પોતાની રચનાને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેનું પટલય આયોજન અને અંગિકા વિશિષ્ટ રીતે
જનબદ્ધ હોય છે.